માંગરોળ તાલુકા પંચાયતના સભાખંડમાં કારોબારી મીટિંગ અને જનરલ બોર્ડની મીટિંગ મળી હતી। વિકાસને લગતા કામોને બહાલી આપવામાં આવે તેવા મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી। સાધારણ સભા અને જનરલ બોર્ડની મીટિંગ તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ ડાભીના અધ્યક્ષતામાં યોજાઈ હતી। માંગરોળ તાલુકામાં જે કામોની વહીવટી મંજૂરી મળી હોય તે કામો જલ્દી પૂર્ણ કરવા માટે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા। જે કામ સરકારમાંથી મંજૂર થાય તે કામને લગતા વળગતા અધિકારીઓ અને તાલુકા પંચાયત પ્રમુખને લેખિત જાણ કરવામાં આવે તેમજ માંગરોળ વિસ્તારના જે તે શાખા અધિકારીઓ મીટિંગમાં ખાસ હાજર રહે તે માટે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી। આ બેઠકમાં તાલુકાના અલગ અલગ વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી। આજ રોજ માંગરોળ તાલુકા પંચાયતની કારોબારીની મીટિંગ અને જનરલ બોર્ડની મીટિંગ બોલાવવામાં આવેલી, જેમાં તાલુકાના જે વિકાસ કામો મંજૂર થયા છે એ સરપંચોને તાત્કાલિક સૂચના આપી કે તાત્કાલિક પૂરા કરો। 15માં નાણાં પંચના કામોને બહાલી આપવામાં આવી। સાથે સાથે અમુક ડાયરેક્ટ સરકારમાંથી જે કામો મંજૂર થઈને આવે એ તાલુકા પંચાયતના સભ્યોને અને તાલુકા પંચાયતના પ્રમુખને અને તાલુકાના અધિકારીને જાણ નથી કરતા એ બાબતનો પણ એક પ્રશ્ન આવ્યો અને તાત્કાલિક ઉપરના લેવલે જાણ કરવામાં આવે, જેથી કરીને એનું ખાતમુહૂર્ત કરવામાં આવે તો એનો પોતાનો પણ વોલ્ટ વધે, તાલુકા પંચાયત સભ્યનો કે તાલુકા પંચાયતના પ્રમુખશ્રીનો। એ રીતના અધિકારીને સૂચના આપવાનું પણ નક્કી થયું છે અને જે કામો મંજૂર થયા એ કામો તાત્કાલિક પૂરા કરે એવું આજની સાધારણ સભામાં નિર્ણય કરવામાં આવ્યો છે।